અમદાવાદના જાણીતા બિલ્ડર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે, પરંતુ આ વખતે કારણ છે ગંભીર આક્ષેપો। સુરતના કામરેજ પોલીસ સ્ટેશનમાં ઉમંગ ઠક્કર અને તેમના બે પુત્રો સામે પ્લોટ બુકિંગના બહાને કરોડો રૂપિયા ઉઘરાવવાની ફરિયાદ નોંધાતા રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં હડકંપ મચ્યો। સત્ય સંકલ્પ બિલ્ડકોન નામની ફર્મ દ્વારા કામરેજના ખોલવડ વિસ્તારમાં સહજાનંદ નિર્માણ નામે પ્લોટિંગ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો, જેમાં આકર્ષક જાહેરાતો દ્વારા લોકોમાં રોકાણ માટે લાલચ જગાડવામાં આવી હતી। જહાંગીરપુરાના રહેવાસી અને વેબ ડિઝાઇનર પુષ્પક પટેલે આ પ્રોજેક્ટમાં વિશ્વાસ રાખી અંદાજે 65 લાખથી વધુ રકમ ચૂકવી હતી, પરંતુ બાદમાં તપાસ કરતાં ખબર પડી કે જે જમીન બતાવવામાં આવી હતી તે વર્ષોથી વિવાદિત છે અને અગાઉ અન્ય ખરીદદારને વેચાઈ ચૂકી છે। સૌથી ચોંકાવનારી વાત એ છે કે જરૂરી મંજૂરીઓ વિના જ પ્રોજેક્ટ માટે બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને રેરા મંજૂરી હોવાનો દાવો કરીને લોકોને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા। આ કેસમાં માત્ર 1-2 લોકો નહીં પણ અનેક રોકાણકારો અસરગ્રસ્ત બન્યા હોવાનું સામે આવ્યું છે અને પ્રાથમિક અંદાજ મુજબ 15 જેટલા લોકોથી કરોડો રૂપિયા વસૂલવામાં આવ્યા છે અને કુલ પીડિતોની સંખ્યા વધુ હોવાની આશંકા છે। કામરેજ પોલીસે હાલ છેતરપિંડી અને વિશ્વાસઘાતની કલમો હેઠળ કેસ દાખલ કરી તપાસ શરૂ કરી છે, ત્યારે સમગ્ર મામલામાં ઉમંગ ઠક્કરનું નામ પહેલાં પણ મોટા આર્થિક કૌભાંડોમાં સામે આવી ચૂક્યું છે। ઉમંગ ઠક્કરનું નામ અગાઉ પણ મોટા આર્થિક વિવાદોમાં સામે આવી ચૂક્યું છે, ખાસ કરીને DHFLના દેશવ્યાપી લોન કૌભાંડમાં તેમની ધર્મદેવ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને આશરે 1160 કરોડ રૂપિયાની લોન મળ્યાના આક્ષેપો થયા હતા। માહિતી મુજબ ધર્મદેવ સાથે જોડાયેલી અનેક કંપનીઓને એક જ સરનામે રજીસ્ટર કરીને મોટી રકમની લોન અપાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો હતો, જેને લઈ નાણાકીય ગરબડની શંકા ઊભી થઈ હતી। બીજી તરફ અમદાવાદમાં ધર્મદેવ ઇન્ફ્રાના કેટલાક પ્રોજેક્ટ્સ નિયમોનું પાલન ન થવાને કારણે સીલ કરવામાં આવ્યા હતા, જેમાં NA અને BU પરમિશન વગરના બાંધકામ તથા મંજૂરી કરતાં વધુ માળ બાંધવાના કેસો સામેલ છે। આવા સતત વિવાદો વચ્ચે હવે કામરેજ કૌભાંડ ફરી એકવાર ઉમંગ ઠક્કર અને તેમની કંપનીઓની કાર્યપદ્ધતિ પર સવાલ ઊભા કરે છે। અનેક રોકાણકારોના પૈસા અટવાઈ જતા હવે લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને સવાલ એ છે કે શું આ વખતે કડક કાર્યવાહી થશે કે પછી ફરી મામલો દબાઈ જશે।